નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અમિત ચાવડા પદભાર સંભાળનાર હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો અમિત ચાવડાને સાંભળવા માટે અમદાવાદ જવા રવાના થયા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળનાર બાદ અમિત ચાવડા આજે દિલ્હીથી અમદાવાદ પરત ફર્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર જ્યાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજે અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો અને નેતાઓ સાથે કાર્યકરો જોડાનાર છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ જવા માટે રવાના થયા હતા, જેમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા અને આગેવાનો સાથે કાર્યકરો દાંડિયા બજાર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલયથી અમદાવાદ જવા રવાના થયા હતા. વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમદાવાદ અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડા આજે ચાર્જ સંભાળી રહ્યા હોય ત્યારે એ પહેલાં પણ પ્રમુખ રહી ચૂક્યા છે. એમના કામ કરવાની પદ્ધતિ નાનાથી નાના માણસને જોડવાની છે અને એટલા જ માટે તમામ કાર્યકર્તા ત્યાં જઈ રહ્યા છે. હવે આગામી સમયની અંદર કોર્પોરેશનની ચૂંટણી છે એટલે તાકાતથી આખા ગુજરાતમાંથી લોકો ભેગા થશે. કોંગ્રેસ પાર્ટીની તાકાત શું છે એ આજે મંચ ઉપર ખબર પડશે. ચાર્જ લેશે અને પછી કારભાર લીધા પછી આખા ગુજરાતની અંદર ફરશે. પણ તમામ કાર્યકર્તાની ફરજ છે એ જગ્યા પર જાય, એમની વાત સાંભળે અને કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે મજબૂત કરે એ પ્રમાણેની કાર્યવાહી કરે. એ પ્રમાણેનું આજે જ્યારે ચાર્જ લેશે ત્યારે એ કહેવાના છે. કેટલો ભરોસો છે અમિતભાઈના નેતૃત્વ પર? ભરોસો ને નહીં ભરોસો એવું હોતું નથી. એક વિચારધારા લઈને આગળ વધી રહ્યા છે. કોઈ झूठा वादा नहीं, कोई को गुमराह नहीं करने का. जो मंच पे राहुल गांधी बोलता है, राहुल जी जब बोलते हैं तो वो सच निकलती है. जो बोलना और करने में फ़र्क नहीं है. અહીંયા બોલવાના કરવામાં જ ફરક છે. જૂઠું બોલીને શાસન પર બેસવું અને પછી લોકોની વાત નહીં સાંભળવી એવું કોંગ્રેસ પાર્ટીમાં નથી. કોંગ્રેસ પાર્ટીમાં નાનાથી નાના માણસની અવાજ બુલંદ થાય, સંભળાય અને આ દેશને મજબૂત કરવા તરફ આગળ અમે લોકો વધી રહ્યા છીએ. એસીપી ક્રાઇમ બ્રાન્ચ હરપાલસિંહ રાઠોડનું નિવેદન. આજે વહેલી સવારે 3:45 કલાકની ઘટના. રાવપુરા સ્થિત સરકારી પ્રેસ સામે એક મૃતદેહ જોવા મળ્યો હતો. તપાસ કરતા યશ ઠાકોરની લાશ હોવાનું સામે આવ્યું હતું. લોકલ પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. 5 વાગે પોલીસને જાણ થઈ હતી. ગણતરીના કલાકમાં 2 આરોપીનો ધરપકડની કરવામાં આવી હતી. ભીમ રામ બહાદુર અને મેહુલ માળીની ધરપકડ કરી હતી. ભીમો અને મૃતક યશ એસએચજી પાસે ચા પીવા આવ્યા હતા. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેને મોપેડ પર બેસવાની ના પાડી હતી. તેને સમજાવીને મોપેડ પર બેસાડ્યો હતો. રાવપુરા પાસે ફરી બબાલ થતાં ભીમે યશ ઠાકોરના ગળેના ભાગે ચપ્પુ માર્યું હતું, જેથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દારૂના નશામાં હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે. મસ્તી મજાકમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો, એસીપી ક્રાઇમ બ્રાન્ચ કહ્યું. ગઈકાલે રાત્રે એટલે કે આજના દિવસે વહેલી સવારે લગભગ 3:45 વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે, સરકારી પ્રેસ, એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી. પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુરના નામે થયેલી. સીસીટીવી કેમેરા, અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો, એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં આ બનાવની જાણ પોલીસને 5 વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ 3 થી 4 કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની, જે નેપાળનો વતની છે,
અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી. આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા. તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જુપિટર મોટરસાઇકલ ઉપર, કે જે જુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમ બહાદુરનું હતું. પેલો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા, ત્યાં ભીમ બહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં, અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી. અને ત્યાં આ મરણ જણાને એક જુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી, પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા. ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે આંસળીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીપજેલું. અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે, મેહુલ માળી છે, એ અને આ ભીમ બહાદુર બંને જુપિટર લઈને ત્યાંથી નીકળી ગયેલા. આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદવ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે. આગળની કાર્યવાહી તેઓ કરશે. આગળનો તપાસનો વિષય છે. તપાસનીશ અધિકારી એ બાબતે પણ તપાસ કરશે કે કોઈ નશામાં હતા. હત્યા ત્યાં જ્યાં સરકારી પ્રેસ છે એની બહાર જ્યાં ફૂટપાથ છે ત્યાં જ એમની હત્યા થઈ. એ ખાલી એકબીજાની મસ્કરી કરતા હતા, એમાંથી વધારે બોલાચાલી થઈ ગઈ એવું એમનું પ્રાથમિક રીતે કહેવું છે. એક જ ઘા માર્યો છે એવું એમનું કહેવું છે. બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળશે. જો કદાચ બીજી ઈજા હશે તો એ જાણ મળશે. ના, હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને હથિયાર પણ હજી અમારા સુધી હજી નથી આવી. એણે ગુનાની કબૂલાત કરી છે. હથિયારની તપાસનીશ અધિકારી રિમાન્ડ દરમિયાન કરશે. ચપ્પુ મારનાર છે એ ભીમ બહાદુર છે. આટલી નાની બાબતમાં હત્યા કરી નાખીએ, ગળે નથી ઉતરતું. કોઈ જૂની અદાવત છે બંને વચ્ચે? હજી સુધી એ વસ્તુ ધ્યાન ઉપર નથી આવી કે કોઈ બીજું કારણ છે કે કેમ. એ તપાસનો વિષય છે. કદાચ રિમાન્ડ દરમિયાન કોઈ બીજું કારણ મળે પણ ખરું. ના, આમ તો આ લોકો એની વિરુદ્ધમાં મેં કીધું ભીમ બહાદુર છે, એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના પણ છે મારામારીના. એટલે કોઈ સ્પેસિફિક કોઈ ધંધો કરતો નથી. એ ત્યાં તરસાલી બાજુ જ ગયેલા જ્યાં રહેવાનું. આપણે લગભગ એ સવારે 8:30-9 સુધીમાં આપણને મળેલી. એ પછી એની ઓળખ ના, હજી સુધી એની રિકવરી થઈ. એકબીજા સાથે મિત્રતારીમાં હતા, કારણ કે એ લોકો સાથે સમી સાંજે જ ભેગા થઈ ગયેલા. તરસાલી સર્કલ પાસે પણ એ મોડે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા. એટલે મિત્રચારી હોય એવું બની શકે. મૃતકનું ફેમિલી બેકગ્રાઉન્ડ? મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે. એના માતા છે એ 25 વર્ષ પહેલા મરણ ગયા છે અને એના પિતા છે એ 2023માં મરણ ગયા છે. એટલે એ એકલો જ રહેતો હતો એવું એમનું. ભીમ બહાદુર છે એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ 8 થી 9 ગુના દાખલ થયેલા છે. અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું, એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં થયેલી, પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તે રિમાન્ડ હોમમાં એ 15 થી 20 દિવસ રહેલાની હકીકત મળેલ છે. અને આ પ્રોહિબિશનના ગુના અને સર સંબંધી ગુનાઓને કારણે એની લગભગ 2 વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા. ક્રાઇમ બ્રાન્ચની કેટલી ટીમો હતી અને કેવી રીતે એમને ટ્રેસ કરવામાં આવી? અમારા 3 પીઆઈ અને 3 પીએસઆઈની 6 ટીમો સવારથી જ લાગેલી હતી. અલગ અલગ ટીમો બનાવીને ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ જુપિટરનું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ ટીમોએ અલગ અલગ કામગીરી વહેંચી લીધેલી અને ગણતરીના કલાકોમાં અમને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. આરોપીને કઈથી પકડવામાં આવ્યું? આરોપીને તરસાલી બાજુથી જ અમને મળી એ લોકો મોપાડ જે જુપિટર છે એમાં બેઠેલા, ત્યાંથી ઉતર્યા અને પછી ત્યાં એ લોકોને મારામારી થઈ. આ લોકો મિત્ર હતા એકબીજાના, ઘણા સમયથી મિત્ર હતા, સાથે હરતા ફરતા. એવું એ તપાસનો વિષય છે. તપાસ દરમિયાન હજી એના રિમાન્ડ લેવામાં આવશે આરોપીના, અને શું કારણ, જો કદાચ કોઈ બીજું કારણ છે
કેમ એ હશે તો જણાવવામાં આવશે. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચા પીધી ત્યાં લગી એ લોકોને કોઈ બીજી માથાકૂટ નહોતી. તપાસનો વિષય છે મેં કીધું, કારણ કે હજી હવે એની ધોરણસરની ધરપકડ કરવામાં આવશે. એમને આવતીકાલે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ને એ દરમિયાન જો કોઈ બીજા કારણો હશે તો ચોક્કસપણે એ તમને આગળ જણાવવામાં આવશે. મોડી રાત સુધી ચાલતી લારી ગલ્લાઓ ઉપર હવે રોક લગાવવાની જરૂર છે, કેમ કે જે મર્ડરનો આખો સિક્વન્સ છે એ શરૂઆત જ મોડી રાત સુધી લારી ઉપર ચા પીવાની શરૂઆત થઈ. જ્યાં સુધી ચા પીવાની વાત છે ત્યાં એસએસજી હોસ્પિટલની બહાર ચાની લારી છે. તો એસએસજી તો તમે જાણો છો ત્યાં લગી એક મોડી રાત સુધી ત્યાં દર્દીઓ પણ આવતા હોય છે, એટલે ત્યાં આજુબાજુમાં ઘણી ચાની લારીઓ છે, મોડી સુધી ખુલ્લી રહે છે. લાગે છે પ્લાન્ટ છે, કેમ કે એમના એક પરિવારજનનું એવું કહેવું છે કે 2 વાગે ઘરે આવે છે એને લઈ જાય છે. આ પ્લાન્ટ પહેલાથી પ્લાન્ટ હતો. અત્યારે કશું કહી શકાય નહીં, એ તપાસનો વિષય છે. આરોપી બાકી પહેલા આ જે ભીમ બહાદુર અને જે મેહુલ છે એ બંને સાથે છે અને પછીથી આને બોલાવે છે, એ વસ્તુ સાચી છે. ગુનામાં બીજા કોઈ આરોપી છે કે આ 2 જ છે? અત્યારે તો એમની કબૂલાત મુજબ 2 જ આરોપી છે. સીસીટીવીમાં જે રીતે દેખાય છે એમાં પણ 2 જ છે, પણ તેમ છતાં તપાસને કારણે કોઈ વધુ તપાસમાં કોઈ મળી આવશે. એ જ્યુપિટર છે એ આ ભીમ બહાદુરનું છે. દશામાનું પ્રથમવાર વાઘોડિયા નગરમાં ભક્તો દ્વારા ચલવા ડીજેના તાલે ધામધૂમથી આગમન કરવામાં આવ્યું. વાઘોડિયાના નગરમાં આવેલ એસટી ડેપો પાસે આવેલ માળી મહોલ્લાના માઈ ભક્તો દ્વારા દશામાની ભવ્ય પ્રતિમાને ઊંટની સાધડીના બિરાજમાન કરી જલવા ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા નગરમાં ધીરજ ચોકડી થઈ જય અંબે 4 રસ્તા પાસે સમૂહ આરતી કરવામાં આવી. ત્યારબાદ આગમનમાં માઈ ભક્તોએ માતાજીની જય ઘોષ બોલાવી વાતાવરણ ભક્તિમય બોલાવવાનું થયું હતું. નગરના માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા, માતાજીના આગમનમાં જોડાયા હતા ને માતાજીના આશીર્વાદ લીધા હતા. સર્વે વડોદરાવાસીઓને આ વાત જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આગામી જે ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે એને લઈને તમામ જે આપણા નગરજનોની જે માંગણી હતી એના માટે વડોદરાથી રત્નાગીરીની એક સ્પેશિયલ ટ્રેન આગામી 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી એ શરૂ થવાની છે. અને વિશેષ રૂપે આ ટ્રેન એ આ ગણપતિ મહોત્સવ દરમિયાન મહારાષ્ટ્રથી ગુજરાત અને ગુજરાતથી મહારાષ્ટ્ર જેવું પણ આપણા જે પ્રવાસીઓ છે એને વધારે સવલત મળે એ માટે થઈ અને આ ટ્રેન શરૂ કરવામાં આવશે. અને આ ટ્રેનનો લાભ વધારેમાં વધારે વડોદરા તથા મધ્ય ગુજરાતના તમામ લોકો લે એવી મારી આપ સૌને અપીલ છે. અને આ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા માટે હું માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય ગણેશ. તે ક્ષેત્ર ચાનોદ ખાતે આજરોજ ગાયે આધેડને સિંગડે ભેરવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. આધેડને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ડભોઈ ખસેડ્યા. અવારનવાર રખડતા પશુઓના હુમલાથી નગરજનોના જીવ જોખમાઈ રહ્યા છે, છતાં ચાનોદ ગ્રામ પંચાયત સત્તાધીશો પ્રજાની સુરક્ષા હેતુ સમ ખાવા પૂરતું કોઈ કાર્ય કરવા મૂડમાં નથી. ડભોઈ તાલુકામાં ચાનોદના ત્રવાડી ટેકરા વિસ્તારમાં આવેલ ભૂપેન્દ્રભાઈ ભટ્ટ ઘરેથી પોતાની આનંદ રેસ્ટોરન્ટ હોટલ ખાતે જવા નીકળ્યા હતા, ત્યારે એકાએક ગાયે તેમને શિંગડે ભેરવી ભંગોળી દીધા હતા અને પગની શરીર પર ઢોર માર માર્યો હતો. આસપાસના દુકાનદારો અને રાહદારીઓએ દોડી આવી મહામુસીબતે ગાયના ચંગલમાંથી છોડાવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભૂપેન્દ્રભાઈ ભટ્ટને પ્રાથમિક સારવાર બાદ ડભોઈ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડતા તબીબ તપાસમાં મોઢા તેમજ શરીર પર ગંભીર ઇજાઓ તેમજ હાથ અને ખભાના ભાગે ક્રેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચાનોદ નગરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. વારંવાર લોકો ઇજાગ્રસ્ત થતા રહ્યા છે, પરંતુ જાણે કોઈ મૃત્યુ નીપજે તેની રાહ જોઈને ગ્રામ પંચાયતના સત્તાધીશો હાથ પર હાથ દઈ બેસી રહ્યા છે. પ્રજાના મતથી ચૂંટાયેલ પ્રતિનિધિઓને હવે પ્રજાની જરૂર નથી. જે હોય તે સત્તાધીશો અંદરોઅંદરની હુસાતુસીને
બાજુમાં રાખી તાત્કાલિક ધોરણે રખડતા પશુઓને ઢોર ડબે પૂરવાની સાથે ઢોર માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપી નિર્ભીક અને ગ્રામજનોને નગરમાં હરવા ફરવાની સુવિધા પૂરી પાડે તે અત્યંત આવશ્યક થઈ પડ્યું છે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભરૂચ ખાતે રાષ્ટ્રીય ચૌહાણ મહાસંઘના 33મા સ્થાપના દિવસે છાત્ર સન્માન સમારોહ યોજાયો. ભરૂચ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે તારીખ 21/7/2025ના રોજ રાષ્ટ્રીય ચૌહાણ મહાસંઘના 33મા સ્થાપના દિવસ નિમિત્તે છાત્ર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા ચૌહાણ સમાજના ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ રામસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના મહાનુભાવો દ્વારા શિક્ષણ અને સંગઠન ખાસ વાત કરી હતી. બાબા સાહેબ આંબેડકરના સૂત્ર પર આગળ વધવા અપીલ કરી હતી. આ પ્રસંગે મેડિકલ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર ડૉક્ટર નેહા યોગેન્દ્ર ચૌહાણ અને ડૉક્ટર નીતુ યોગેન્દ્ર ચૌહાણનું પણ શાલ ઉડાવીને અને મોમેન્ટો આપી માતા પિતા સહિત સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા ચૌહાણ સમાજના ધોરણ 12થી લઈને ડૉક્ટર સુધીના અભ્યાસમાં પાસ થયેલ 13 જેટલા છાત્રાઓનું સન્માનનો અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ વ્યાસ મુનિ ચૌહાણ, ભરૂચ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર રામેશ્વર ચૌહાણ, ભરૂચ જિલ્લા મહામંત્રી રામનારાયણ તેજુ ચૌહાણ, ભરૂચ જિલ્લા ખજાનચી શૈલેષ જવાહરલાલ ચૌહાણ, રાષ્ટ્રીય પ્રવક્તા ગોવિંદ કૈલાશ ચૌહાણ, રાષ્ટ્રીય મહામંત્રી રામરતન રઘુનાથ ચૌહાણ, રાષ્ટ્રીય મહામંત્રી રામનાથ ચૌહાણ, રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્રસિંહ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અરવિંદ નંદલાલ ચૌહાણ, મનોજ લલ્લન ચૌહાણ, વિજયસિંહ ચૌહાણ, દલસિંગર ચૌહાણ, કૈલાશ ચૌહાણ, યોગેન્દ્ર ચૌહાણ, જીતેન્દ્ર ચૌહાણ, ભોલા ચૌહાણ, સુनीता चौहान, अनिल चौहान तथा तमाम अधिकारियों हाजिरी आपी कार्यक्रम ने सफल बनाव्यो હતો. मंच पे उपस्थित राष्ट्रीय चौहान महासंघ के सभी आदरणीय लोगों को मैं धन्यवाद कहना चाहूँगी, जिन्होंने मुझे इस काबिल समझा कि मुझे यहाँ सम्मान दिया, और यहाँ पे जो मैं खड़ी हूँ और ये सम्मान पा रही हूँ, इस सबका क्रेडिट मेरे मम्मी और पापा को ही जाता है.
एक और चीज़ कहना चाहूँगी कि अगर आपको अपने लाइफ के रिलेटेड या करियर के रिलेटेड कोई भी कंफ्यूजन या डाउट है तो सबसे पहले अपने मम्मी पापा से जाके पूछिए, उनसे अच्छा आपको और कोई भी गाइडेंस नहीं दे सकता। और ભરૂચ તાલુકાના ઝનોર ગામે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો. ભરૂચ જિલ્લો કોર્નિયલ અધ્યત્વ મુક્ત મિશન 2026 હેઠળ જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગ દ્વારા આજે જનોર મુકામે ગ્રામજનોના આંખની તપાસ કરી આંખના નંબર અને જે પણ લાભાર્થીઓને મોતી ઓપરેશન તથા અન્ય કોઈ પણ સમસ્યા હોય તો તેનું વિનામૂલ્યે ઇલાજ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના 100થી વધુ લાભાર્થીઓએ આ સેવાનો લાભ મેળવ્યો હતો. જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા ભરૂચ જિલ્લાને વર્ષ 2026 સુધીમાં કોર્નિયલ અંધત્વ મુક્ત અભિયાન હેઠળ સમગ્ર ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દુલેરા સાહેબના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સફળ કેમ્પનું આયોજન શક્ય બન્યું હતું. આ કેમ્પમાં જયાબેન મોદી હોસ્પિટલમાંથી ઓથેમિક આસિસ્ટર મહેશભાઈ, અલ્પેશભાઈ, તૃપ્તિબેન, ઝનોરના મેડિકલ ઓફિસર ડૉક્ટર અનામિકા, ડૉક્ટર ફરહીન, કૃણાલભાઈ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજયભાઈ તલાટી અને હેમંત ગાંધી હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત. ભરૂચ જિલ્લામાં બિસ્માર રસ્તાને લઈને રોડ પર દિવસે ને દિવસે અકસ્માતો સર્જાઈ જાય છે. આજે રાજપીપળા ડેપોથી એસટી બસ રોક સાઇડ હંકારી ઝઘડિયા તરફ આવી રહી હતી. તે સમયે ઇકો કાર પેસેન્જર ભરી ઝઘડિયાથી રાજપીપળા તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના મૃત્યુ પામ્યા હતા અને 7 જેટલા લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બિસ્માર રસ્તાને પગલે વાહન ચાલકો રોંગ સાઇડ વાહન હંકારવા મજબૂર બનતા હોય છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી વધુ ભાજપ સરકારનું શાસન છે અને ભરૂચ લોકસભાના સાંસદ છેલ્લા 6 ટર્મથી સાંસદ છે અને તેઓ રાજપીપળાથી ભરૂચ આવે છે છતાં પણ આ રસ્તો બનાવી શક્યા નથી. ભરૂચ અને રાજપીપળા બંને જિલ્લાને જોડતો માર્ગ છે અને ત્યાં સરદાર પટેલ સાહેબની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. હજારો લોકો પ્રવાસી તરીકે પ્રવાસ કરે છે છતાં પણ સરકારી તંત્રમાં પેટનું પાણી હાલતું નથી અને છાસવારે અકસ્માતો બનતા હોય છે. ઉપલેટામાં હઝરત જલ્દી શાહ પીરનો ઉત્સવ મુબારક સાનો સોગાતથી મનાવવામાં આવ્યો. ઉપલેટામાં 2 દિવસ રવિવાર અને સોમવારના રોજ ઉત્સવ મનાવવામાં આવ્યો અને હિન્દુ મુસ્લિમ બંને ભાઈઓ બહેનોની ભાઈચારા સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા અને 2 દિવસ ન્યાઝ પણ રાખવામાં આવી હતી અને તેમાં ઉત્સવના મોકા પર રોડ પર પાણી ભર્યા હતા. ત્યારે હરપારસિંહ જાડેજાએ જાણ કરતાં તાત્કાલિક સર્વ ખર્ચ 2 ટ્રેક્ટર સીલ કોટ કાંકરીટ નાખવામાં આવી હતી અને પાણી ખાલી થતાં પહેલાં વિમલ ડેરને જાણ થતાં તાત્કાલિક જાતે રિક્ષા લઈને પહોંચેલ હઝરત જલ્દી શાહ પીરના ઉત્સવ મુબારકના મોકા પર જૂનાગઢ રેલવે ડિવિઝનના પીઆઈ ગાયત્રીબેન પટેલ અને સાથી સ્ટાફ દ્વારા સરકારના આસ્થાના પર ચાદર મુકામ પેશ કરી રેલવે પોલીસ દ્વારા અપાયેલ સુરક્ષા બાબતે ચકાસણી કરવામાં આવી. આ તકે દરગાહના ખાદિમ સૈયદ બાપુ બુખારી દ્વારા રેલવે પ્રશાસનને સંતોષકારક સેવા આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
નગરપાલિકામાં વીજળી ડોલ થતાં અરજદારોની મુશ્કેલીમાં વધારો. નગરપાલિકા પાસે ડીજે સેટ શોભાના ગાંઠિયા સમાન. ઇલેક્ટ્રિકલ વિભાગની નિષ્કાળજીને પગલે અરજદારોને પડતી હાલાકી. ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. આજરોજ સવારથી નગરપાલિકામાં વીજળી પુરવઠા બંધ થતાં તમામ કામકાજ ઠપ થઈ ગયા હતા. કામકાજ અર્થે આવેલ અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે, ત્યારે સ્થાપિત કરાયેલા જનરેટર 8 મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી વહીવટી મજૂરી ન મળતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. છતાં જનરેટર નગરપાલિકામાં અંધકારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. તેમ છતાં શાસનના પેટનું પાણી હલતું નથી. આ અંગે વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ ઘટનાની ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી. તેમજ જનરેટરના કામની ફાઇલ તપાસમાં જાણવામાં મળ્યું હતું કે લાઇટ વિભાગ દ્વારા જનરેટરના નવા વાયરિંગ માટે 4 મહિનાની ટેન્ડરિંગ માટે ફાઇલ આગળ નહીં ધપાવવામાં આક્ષેપ કર્યો હતો. વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે DGVCL વારંવાર શટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે, છતાં નગરપાલિકાની લાઇટ વિભાગ પોતાનું જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલું ભરતું નથી. આખરે તેનો ભોગ અરજદારો પોતાના સમયનો વ્યય થતા જોવા મળે છે. નગરપાલિકાના શાસન કામકાજ અર્થે આવતા અરજદારોને વીજળી સમસ્યાથી છુટકારો આપે, અંત્યાતે પ્રજાના પ્રશ્ને નગરપાલિકાને ઘેરવી પડશે. જો કે આ બાબતે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા માટે જનરેટર મૂકવામાં આવ્યું છે. સામાન્ય સભામાં તેના ટેન્ડરિંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચૂકી છે. હાલમાં કાર્યવાહી ચાલુ છે, જે વહેલી તકે પૂર્ણ કરી જનરેટરને કાર્યરત કરવામાં આવશે, જેનાથી વીજળી ન આવતા તેનો ઉપયોગ થઈ શકે. ભરૂચ નગરપાલિકામાં આજરોજ જીઈબી દ્વારા જે વીજ કાપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે આજે સોમવારનો દિવસ છે. સવારમાં ભરૂચ શહેરના લોકો પોતાના નાના કામ અર્થે ભરૂચ નગરપાલિકા ખાતે આવતા હોય છે, પણ લાઇટ ન હોવાના કારણે તમામ અરજદારો ધક્કા ખાતા હોય છે. તમામ અરજદારો પાછા ગયા. એટલે મેં તપાસ કરી કે ભાઈ નગરપાલિકા આટલી મોટી છે, એ ગ્રેડની નગરપાલિકા છે ગુજરાતની, ત્યારે કેમ નગરપાલિકા ખાતે જનરેટર નથી, અને જનરેટર છે તો કેમ એને ચાલુ કરવામાં આવ્યું નથી. તાત્કાલિક મેં લાઇટ વિભાગના અધિકારી સાથે એને પૂછપરછ કરી, એમની સાથે અહીંયા એને વિઝિટ કરી. અહીંયા જનરેટર ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં આવીને પડેલું છે, અહીંયા લાવવામાં આવેલું છે. નગરપાલિકા તંત્રએ, ચીફ ઓફિસર શ્રીએ તેમજ કારોબારી વિભાગે એમને આદેશ આપેલા હતા કે આના માટેના જે બી કેબલ લાવવાના છે એનું તાત્કાલિક ટેન્ડર કરવામાં આવે, અને ટેન્ડર કરીને અહીંયા કેબલનું જોડાણ કરવામાં આવે અને નગરપાલિકાને જનરેટર સાથે જોડાણ કરવામાં આવે. પણ નગરપાલિકાનું જે લાઇટ વિભાગ છે એ તદ્દન કહી શકાય કે નબળું વિભાગ છે. એમની પાસે એક કામ, જે નાના કામ હોય છે, એ કામના પ્રશ્નને તાત્કાલિક એને નિરાકરણ લાવવાની જગ્યાએ કામને લંબાવવામાં આવે છે. અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે. ઘણા બધા પ્રશ્ન લાઇટ ડિપાર્ટમેન્ટના એવા છે. આજે અહીંયા અમે વિઝિટ કરેલી છે. અહીંયા અમે જોયું કે આટલું મોટું, જ્યારે ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે. ચોથા મહિનાની ફાઇલ છેલ્લા 5 મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે. એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં આના વિશે કમ્પ્લેન કરેલી છે, અને તાત્કાલિક ધોરણે આને જનરેટર નગરપાલિકા સાથે જોડાણ કરવામાં આવે, જેથી
લોકો અરજદારો જે અહીંયા આવે છે તેમને લાઇટ જ્યારે વીજ કાપ હોય ત્યારે એમને તકલીફ ના પડે અને આ કયા કારણે નથી થયું એટલે તાત્કાલિક જે તે વિભાગના અધિકારીના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. ભરૂચ નગરપાલિકામાં લાઇટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે, પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે, જેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને એ કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવાનું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.